જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારના વાગી રહ્યા છે 4:30. એ પણ તમને બતાવી દઉં. તો અત્યારે અમે ખેતરમાં પાણી વારી, જો તમને બતાવી દઉં. ખેતરમાં જો પાણી વારી છે, જો અત્યારે તમને દેખાતું નહીં, પણ તમને આગળ જો બત્તીની લાઇટ પાડી ને તમને બતાવું. અત્યારના જો કેટલા વાગ્યા ને એ તમને બતાવી દઉં. અત્યારના 4:40 થઈ, એટલે કે 4:30 જ કહેવાય. અત્યારના રાત પડી ગઈ ને તો અત્યારે અમે પાણી વારી તમને બતાવી દઉં. લાઇટ લઈને જો રાજેશભાઈ આપણે માં બેઠા. અત્યારે અંધારું છે ને તમને દેખાશે નહીં, એટલે લાઇટ તો રાજેશભાઈ અત્યારે લાઇટ જો અત્યારે પાણી ભરી જોવા સામે સુધી પાણી કઈ લાઈનમાં આવે ને એ તમને બતાવી દઉં. જો આ લાઈનમાં પાણી આવે, પણ કાલ સુધીમાં અમે જો કેટલું પાણી વાર નાખ્યું. આજ સવાર સુધીમાં જો અમે અહીંથી કરીને કે વहाँ સુધીમાં પાણી વારી લીધું. અને કાલના વિડીયો મેં તમને બતાવ્યું હતું કે કેટલું પાણી વાર્યું. એ પર તમને હું સવારે બતાવી દઉં. અત્યારે તમને કંઈ દેખાશે નહીં, એટલે સવારે તમને બતાવી દઈ. અત્યારે જો મેં રાતના 5 વાગે એટલું વાગી ગયું, તો અત્યારે અમે પાણી જ વારી. આખો દી નાખી રાત પાણી વારીને ત્યારે જો ભાઈ ખેતરમાં પાણી પીવાઈ શકે. પાણી વારવું કે કેટલું હલબું છે ખેતરમાં. બાકી તો બીજા માણસોને ખબર ના પડે કે પાણી કેમ વારી. એટલે જો અત્યારે પાણી વારી, પણ તમને સવારનો વિડીયો આખો પૂરો બતાવી દી કે કેટલું પાણી વાર્યું અમે 2 દી સુધીમાં. તો સવારે તમને બતાવી દઈશ મિત્રો. અત્યારે જો રાજેશભાઈ માં સામે બેઠા, થાકી ગયા પાણી વારી. સાથે હું પણ એને મદદ કરવા લાગુ, પણ રાજેશભાઈ જેટલું મને ના આવડે, કારણ કે રાજેશભાઈ મારા કરતાં મોટા કહેવાય. ફાઇનલી મિત્રો આપણે પડી ગયા દિવસ, અને અત્યારના વાગે છે 6:30. અને જો સૂર્યનારાયણ પણ ઉગી ગયા, સૂર્યદેવ એ પણ ઉગી ગયા. અને અત્યારનો વ્યૂ પણ તમે જુઓ સવારનો. અને જો અત્યારે ખેતરમાં કેટલું પાણી વાર્યું ને એ તમને બતાવું. આ જો રાત સુધીમાં વાં સુધીમાં પાણી વાર્યું. હા બધું અત્યારે તો જો લાઇટ વહી ગઈ ને એટલે રાજેશભાઈ પણ વહી ગયા. અને જો નીતિનભાઈ અત્યારે આપણે ઉઠી ગયા, જવા બેઠા. અને હવે તમને બતાવું કાલે કેટલું પાણી વાર્યું હતું ને એ જો માંથી. તો જો તમને બતાવું, જો અહીંયા સુધી પાણી વારેલ છે, અહીંયા સુધી. અહીંથી કારણ કે જો સામે જો થાંભલો દેખાય એની પાછળ કોર પણ વારેલ છે પાણી. જો માં સામે દેખાય થાંભલો ડીપી, ત્યાં સુધી પાણી વારેલ છે અહીંથી કરે. હવે અહીંથી પાણી વારવાનું છે આ વૈંડી સુધી. જો માં સામે દેખાય ત્યાં એ આખું હજી આ ખેતર છે ને બાકી છે આપણે. અને આટલું જ પાણી ભરાયું, કારણ કે હજી 2 દી થયા છે. આટલું પાણી ભરાઈ ગયું. અત્યારે તો લાઇટ વહી ગઈ ને એટલે પાણી ભરાય નહીં, કારણ કે લાઇટ વહી ગઈ તો પાણી કેમ ભરવું. તો અત્યારે જો સવાર પડી ગયો ને, હવે મારે સુવાનો ટાઈમ આવી ગયો, કારણ કે આખી રાત જાય કે તો ભાઈ નીંદર તો આવે ને, એટલે હવે સૂવું જોશે. ના પાણી તો અત્યારે વરી ગયો. લાઇટ આવશે ને તો પાછું પાણી વારવું જોશે. હવે લાઇટ અડધી કલાક પછી આવશે લાઇટ. તો અત્યારે મારે જવાનું છે ગામમાં, પછી તમને બતાવીશ આગળનો વિડીયો. પાણી આવશે ને ત્યારે. અત્યારે જો પાણી આખી જગ્યા કેમ થઈ ગઈ. અત્યારે વરસાદ નથી આવતો ને ભાઈ, એટલે બહુ તાણ પડે, એટલે પાણી વારવું પડે. એટલે વહેલું ખેતરમાં વવાઈ જાય માંડવી આપણે. તો હવે તમને પછી આગળનો વિડીયો બતાવીશ. વિડીયો એન તક જોજો તમે મિત્રો.